નમસ્કાર મિત્રો, ગુજરાત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે અને દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ભારતમાં જ્યાં પેટ્રોલની સરેરાશ કિંમત ₹101 પ્રતિ લીટરની આસપાસ છે, ત્યાં પાડોશી દેશ ભૂટાનમાં આજ પેટ્રોલ ₹58.8 પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે। તો સોશિયલ મીડિયા પર અવારનવાર આવા સવાલ ઉઠતો રહે છે કે જે દેશ ભારત પાસેથી જ પેટ્રોલ ખરીદે છે તે આટલું સસ્તું કેવી રીતે વેચી શકે છે? તો જવાબ થોડો પેચીદો જરૂર છે, પરંતુ તે જમીની વાસ્તવિકતા પર આધારિત છે અને ભારત પેટ્રોલના ભાવ આ હદ સુધી વધેલા છે કારણ કે તેમાં ઘણું બધું ટેક્સ સામેલ છે અને જ્યાં કોઈ ભારતીય ગ્રાહક પેટ્રોલ પંપ પર ₹100 પ્રતિ લીટરનું પેટ્રોલ ખરીદે છે, ત્યાં તેમાં એક મોટો હિસ્સો કેન્દ્ર અને રાજ્ય સરકારનો ટેક્સનો પણ હોય છે। રાજકોટમાં સરદાર ધામમાં ભૂમિપૂજનનો કાર્યક્રમ રવિવારે યોજાયો હતો, જેમાં સૌરાષ્ટ્રભરના પાટીદારો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે સમાજને વાણીમાં સંયમ રાખવા ટકોર કરી હતી અને જો કે કાર્યક્રમમાં લેવા પાટીદાર સમાજ અગ્રણીઓની ગેરહાજરી સૌનું ધ્યાન ખેંચ્યું હતું। સરદાર ધામ ભૂમિપૂજન કાર્યક્રમમાં ખોડલધામના નરેશ પટેલની સૂચક હાજરી જે જોવા મળીની હતી અને તેની ગેરહાજરી જોવા મળી હતી અને રાજકોટમાં સરદાર ધામના ભૂમિપૂજનનો કાર્યક્રમ વિવાદાસ્પદ બની રહ્યો છે। લેવા પાટીદાર વર્સિસ કડવા પાટીદારની જંગ વિવાદ ઊભો કરી રહી છે અને ગુજરાતમાં સરદાર ધામ અને ખોડલધામ સંસ્થા સામસામે હોવાની ચર્ચા મળ્યો વેગ છે। યુપીઆઈ દ્વારા 2000થી વધુ લેણદેણ પર હવે જીએસટી લાગવાની વાત પર કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે। નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે જીએસટી કાઉન્સિલે ₹2000થી વધુના યુપીઆઈ વ્યવહારો પર જીએસટી લાદવાની કોઈ ભલામણ કરી નથી। ₹2000થી વધુના યુપીઆઈ વ્યવહારો પર જીએસટી વસૂલવાના પ્રસ્તાવ પર સરકાર વિચાર કરી રહી છે। આ પ્રશ્નના જવાબમાં રાજ્યમંત્રીએ ગૃહને જણાવ્યું હતું કે જીએસટી દરો અને મુક્તિ જીએસટી કાઉન્સિલની ભલામણોના આધારે નક્કી કરવામાં આવતું હોય છે। ગુજરાતમાં ચોમાસું ફરીથી સક્રિય થવાની તૈયારીઓ કરી રહ્યું છે અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તાજેતરમાં કરેલી આગાહી મુજબ રાજ્યમાં આગામી દિવસોમાં ફરી એકવાર સારો વરસાદ જોવા મળી શકે છે। હાલ ગુજરાતમાં વરસાદ વિરામ લીધો છે, પરંતુ જ્યારે તે ગુજરાતમાં જલ્દી જ ચોમાસાનો વધુ એક રાઉન્ડ આવશે એવી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવેલી આગાહી દ્વારા જે અનુસાર તેમાં રાજ્યમાં ફરી એકવાર મેઘરાજાનું આગમન થવાની સંભાવના છે। ઉર્જા બચત અને પર્યાવરણ સંરક્ષણના હેતુથી પશ્ચિમ રેલવે દ્વારા ગુજરાતના 9 મહત્વપૂર્ણ રેલવે સ્ટેશનો પર ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશનો સ્થાપિત કરવામાં આવશે। આ સ્કીમ હેઠળ નીચેના રેલવે સ્ટેશનો પર ચાર્જિંગ પોઈન્ટ્સ ઊભા કરાશે, જેમાં મહેસાણા, વિસનગર, વડનગર, રણુંજ, ઊંઝા, સિદ્ધપુર, કલોલ, ગાંધીધામ અને સામખિયાળીનો સમાવેશ કરવામાં આવે છે અને અત્યાર સુધીમાં રેલવે વિભાગે તમામ સ્ટેશનો માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી છે અને આગામી 5 વર્ષ સુધી સંચાલન અને જાળવણીની જવાબદારી પસંદ થયેલ એજન્સીને સોંપવામાં આવશે। નકલી કોલ્સ અને મેસેજના વધતા જતા કિસ્સાઓને ધ્યાનમાં રાખીને ગયા વર્ષે TRI એટલે કે ટ્રાઈએ એક નવી જ નીતિ લાગુ કરી હતી, જેના હેઠળ આવા કોલ્સ અને SMS નેટવર્ક સ્તરે જ બ્લોક કરવામાં આવે છે। હવે ઘણી ટેલિકોમ કંપનીઓ હવે AI ટેકનોલોજી ઉપયોગ કરીને આવા છેતરપિંડી કોલ્સ અને મેસેજને બ્લોક કરી રહી છે અને એરટેલના તાજેતરના ડેટા દર્શાવે છે કે દર મહિને લાખો નકલી કોલ્સ બ્લોક થઈ રહ્યા છે। જો ભૂલમાં પણ કોઈ રિસીવ થઈ જાય તો તમારી અંગત જાણકારી શેર ન કરો અને આ લોકો ખુદને જ સરકારી અધિકારી, બેંક કર્મચારી કે કોઈ અન્ય પ્રતિષ્ઠિત વ્યક્તિ ગણાવી અને તમને ભ્રમિત કરવાનો પ્રયાસ કરી શકે છે। ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા સરકારી શાળાઓમાં ખાલી જગ્યાઓ ભરવા માટે નિવૃત્ત શિક્ષકોની નિમણૂક અંગે તાજેતરમાં જ જારી કરાયેલા પરિપત્રને કારણે રાજ્યભરમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે। આ નિર્ણયને વાહિયાત ગણાવીને ટીકાકારોએ આ પગલાંનો સખત વિરોધ કર્યો છે અને આને ભારપૂર્વક જણાવ્યું છે કે તેના બદલે લાયક બેરોજગાર યુવાનોને રોજગારી તકો પૂરી પાડવી જોઈએ। નિવૃત્ત શિક્ષકોને ખાલી જગ્યાઓ પર કામચલાઉ રીતે નિમણૂક આપવાનો સરકારી પરિપત્ર જે હાલમાં કાયમી અને જ્ઞાન સહાયકો માટેના તાજેતરની ભરતી રાઉન્ડ પછી આવ્યો છે, જો કે આ તર્ક પર અનેક શિક્ષણ હિતધારકોએ સવાલ ઉઠાવ્યા છે। પંચમહાલ જિલ્લાના પ્રખ્યાત યાત્રાધામ પાવાગઢ ખાતે આવેલું મહાકાળી માતાજીનું શક્તિપીઠ દેશભરમાં શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે। તો દર વર્ષે લાખો ભક્તો આ પવિત્ર ધામના દર્શન માટે પાવાગઢ પહોંચે છે, પરંતુ આગામી દિવસોમાં પાવાગઢ ખાતે દર્શન માટે જનારા ભક્તો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે। પાવાગઢની રોપવે સેવા આગામી 28 જૂનથી
જે 2025થી 1 ઓગસ્ટ 2025 સુધી બંધ રહેશે. આ બંધનું કારણ રોપવેની વાર્ષિક મેન્ટેનન્સ કામગીરી છે, જે ઉષા બેકો કંપની હાથ ધરવામાં આવશે. ભારતીય જનતા પાર્ટી પોતાની રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયામાં લાગી હતી અને અટકળો હતી કે આગામી મહિના સુધીમાં આ ચૂંટણી પ્રક્રિયા પૂરી થઈ શકે છે. પરંતુ સંસદના મોન્સૂન સત્રના પહેલા જ દિવસે એટલે કે 21 જુલાઈએ ઉપરાષ્ટ્રપતિ પદથી જગદીપ ધનખડે રાજીનામું ધરી દીધું અને અચાનક પડેલા રાજીનામાને ભાજપની રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયાને અધ્ધર તાલે લટકાવી દીધી છે. આ સાથે જ અનેક જગ્યાઓમાંના રાજ્યોમાં પણ નિયુક્તિઓની ઇંતજાર વધી ગયા છે. હવે ધનખડના રાજીનામાથી હવે બધું ફોકસ નવા રાષ્ટ્રપતિની ચૂંટણી પર કેન્દ્રિત થયું છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમનું જળસ્તર વધ્યું છે અને જેમાં ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ડેમની સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી 1,42,033 ક્યુસેક પાણીની આવક થઈ છે. તેમાં સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 35,174 ક્યુસેક પાણીની આવક છે. તેમજ સરદાર સરોવર ડેમના નર્મદા ડેમની સપાટી 125.40 મીટરે પહોંચી છે. ડેમની સપાટીમાં 24 કલાકમાં 80 સેન્ટીમીટરનો વધારો છે અને મધ્યપ્રદેશમાં થઈ રહેલા ભારે વરસાદને કારણે ગુજરાતના ખેડૂતો અને જળ સંગ્રહ માટે પણ આ પાણી અત્યંત મહત્વનું સાબિત થશે. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે.